सादर भले ही मिली एक माता अन भगिनी मिली बहुत मुस्काता। प्रेम पूर्वक एक मां मात्र मળી છે। હું હંમેશા કહું ભાઈ બહેનો, આખું જગત રૂઠે પણ માં ક્યારેય ન રૂઠે હે, માં તો માં છે। અને એટલા માટે માનું મહત્વ છે ભાઈ બહેનો। બધા રૂઠે માં ન રૂઠે, માં કુમાતા ન થાય। पृथिव्यां पुत्रास्ते जननि बहवः सरलसन्ता परं तेषां मध्ये विरलतरलोहं तव शिवे। कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। ચોરું કચોરું થાય પણ માં ક્યારે કુમાતા ન થાય। માં તો માં છે ભાઈ બહેનો। મોઢે બોલું માં ને મને મારા સાચે જ નાનપણ સાંભળે ને પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા। માએ માં છે। हे गंगा ना नीर तो वधे गटेर लो। 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 बारे मास जुआ जननी जोड़ सखी नहीं जड़ेर लो। माड़ी नो प्रेम बारे मास जो जननी जोड़ सखी नहीं जड़ेर लो। माड़ी नो प्रेम बारे मास जुआ जननी जोड़ सखी नहीं जड़ेर लो। सखी नहीं जड़ेर लो। गंगा ना नीर तो वधे गटेर लो। गंगा ना नीर तो वधे गटेर लो। माड़ी नो प्रेम बारे मास जुआ जननी जोड़ सखी नहीं जड़ेर लो। माड़ी नो प्रेम बारे मास जो जननी जोड़ सखी नहीं जड़ेर लो। 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 माए मां छे भाई बहनों। અમે જ્યારે સાધુ બની જઈએ ને પછી અમારા પરિવાર સાથે કોઈ નાતો ન હોય ભાઈ બહેનો। બધું જ છોડીને નીકળી ગયા। પણ બહુ ગૌરવ સાથે કહું છું, બધું જ છૂટી ગયું પણ જેને જન્મ આપ્યો છે ને એ માં તો આજ પણ મારા સાથમાં મારા આશ્રમમાં રહે છે। માં એ માં છે બસ। દ્વારિકાનો નાથ એના પાસે શું નહોતું, એના પાસે બધું જ હતું। સોનાની દ્વારિકા આખી વિચાર તો કરો, પણ છતાંય ક્યારેક ક્યારેક એ દ્વારિકાનો નાથ અટારીમાં ઊભો ઊભો રડી પડે। કોઈ પૂછે કેમ રડો છો કૃષ્ણ? હે દ્વારિકાધીશ શું થયું છે, શા માટે રડો છો? ત્યારે કૃષ્ણ એમ કહે, નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, અરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ
સોના ચાંદીના અહીં વાસણ ધરાય છે, પણ માટીની કુલડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. કોઈ પૂછે કૃષ્ણ બીજું બધું તો છે ને? તો કહે હા, એ હીરા માણિક ના મુગટ ધરાય છે, પણ માથાની મોર પંખ રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બધું જ છે પણ મારી યશોદા માં નથી, મારું ગોકુળ ગામ નથી. માય માં છે. માના ઋણમાંથી ક્યારેય ભગવાન જેવું ભગવાન મુક્ત નથી થઈ શક્યો, તો હું ને તમે કઈ રીતે મુક્ત થઈ શકીએ ભાઈ બહેનો? માય માં છે. હું અહીંયા આવીને મને બહુ ગમ્યું. જ્યારે પોથીયાત્રા લાવવાની હતી એટલે મારે શંભુદાદાના ઘરે અમે ગયા, એટલે મારા મનથી એમ કે કોઈક મંદિરની અંદરથી આપણે પોથીજી લેવાના હશે, પણ મને અમારો હર્ષદભાઈ ને શૈલેષભાઈ ને બધા ઉપર લઈ ગયા. એવી સરસ મજાની છત્રી બનાવી છે, પૂજી બા નો ફોટો ત્યાં પધરાવ્યો છે ને ત્યાંથી પોથીજી લેવડાવી. આમ બહુ ખુશ થઈ ગઈ હું. વાહ, માતૃ ઋણ તો આને જ અદા કર્યું કહેવાય. માતૃ ઋણ આને અદા કર્યું કહેવાય. ભલે આજ ન હોય તો એ શરીર નથી, એના આશીર્વાદ તો આપણા સાથમાં છે ને. આવું એક મહેસૂસ કરવું એ પણ બહુ મોટી વાત છે. પરિવારની અંદર માં જેટલી કુરબાની આપી શકે એટલું કદાચ કોઈ ન આપી શકે. પતિને સાચવે, બાળકોને સાચવે, આડોશ પાડોશને સાચવે, બધાને સાચવતી જાય, એને સાચવવા વાળું ઘણીવાર કોઈ ન હોય. એ માં છે.